હાલો મિત્રો, કેમ છે? હવે આપણે ગામડાનું દેશી ખાણું બધું તાજે તાજું હો, શાકભાજી ને બધું આવે એ તમને બતાવું. અને સાસ ફેરેલી છે સવારની તાજી હો. હા, વલોણું છે એમાં તાજી સાસ ફરેલી છે અત્યારે ઘાટી. ને બધું તમને બતાવું દેશી ખાણું. આપણે શાકભાજી તાજે તાજા ઉતારીને આવીએ અને એનું શાક બનાવીએ. આ સવારે સાસ ફેરી હતી. હવે જુઓ એ સાસ કેવી ઘાટી હોય, વાઈટ ફૂલ હો, ઘાટી સાસ સવારમાં ફેરીએ આપણે. અને વાડીએથી લેતા એવા ટમેટા, બીટ લાવ્યા અને આ કોથમરી જો તાજે તાજી હો. તાજું ખાવાનું બધું શાકભાજી આ રીતે. આપણા બળદ અત્યારે ઠંડી છે એટલે તડકાના બળદ બાંધ્યા છે તડકે, એટલે માલ ઢોરને મજા આવે તડકે. આ અમારું ઘર છે, અહીંયા રહીએ. આ બળદ બેઠા છે અત્યારે. આ અમારું ઘર છે બધું રહેવા માટે. આટલી આવી સાસ તો આપણે ભેંસુને પાવાની હોય. અમારે ભેંસને પાવાની સાસ છે અંદર. આ તમને ટમેટા બતાવ્યા. ગામડાની મોજ છે આવી. તાજે તાજું શાકભાજી ખાવું હોય તો વાડીએ જઈને લઈ આવીએ. અમારા ટ્રેક્ટર છે અમારું. આમાં વાલોળ હોય તાજે તાજી ઉતારીને ખાવાની. વાલોળ આવી ગઈ છે, એમ ખાવાનું મન થાય આ શાક તો આમાંથી વાલોળ ઉતારી લઈએ. આ લીમડો છે, મીઠો લીમડો. દાળમાં નાખવો હોય તો આ તોડ્યો અને આ નાખ્યો અંદર, એમ તાજે તાજું મફલગમાં. આ બધા ખેતીવાડીના ઓજારો. વાવણી છે, આ પાવડી, આ ઢાંટાને બાંધ્યા છે. એક રાપ છે અહીંયા અને 500 કહીએ આને. આમ બળદ આનંદ લે છે ત્યારે, ઓગાળે છે. આને ઓગાળ્યું એમ કહેવાય. આ બળદ છે ને મોટું હલાવે ને એટલે એ ઓગાળે એમ કે. આ ગામડાની મોજ આવી રહી. ટ્રેક્ટર આ ગાય ભેંસને પાણી પીવા માટે આવી હવેડી, એટલે કે હવેડો એમ નાનો. એમાં નળ ચાલુ કરીએ એટલે કન્ટિન્યુ પાણી ચાલુ રહે, પી લે માલઢોર. આ મારી ભેંસું છે, ભેંસું વાડ જોવે. જવા આ શિયાળો છે ને એટલે આવું રાખ્યું છે, નકર આ સાફ કરી નાખેલું હોય. પણ આને શું છે, થોડોક ડાબો કરવો છે એમ છે, એટલે બધું હળી જશે. આ છે ગમાડ માલઢોરની. આમાં બધો ઘાસ સારો નાખીએ. બધી મહેનત કરવી પડે ત્યારે આ ભેહુંને રાખી શકીએ. અત્યારે ભેં લે, ભેં એમ કેમ કરશો? આ મારી પાડી છે, પાડી. એક બીજી ભેંસ, બાજુમાં એક પાડો છે. આ જૂનું રાજદૂત હો. આ જૂનું રાજદૂત રાખીએ છીએ અમે. આમ ધૂળ ખાય
હવે રાત દૂધ છે તો રાખીએ એમને. આ અમારું ઘરનું બધું ગાય ભેંસનું આપણે ભેંસ માટે ને બળદ માટે ને ઘાસ લાવ્યા છે. તાજે તાજો હમણાં ગાડી ઉપર લાવ્યો. ટુ વ્હીલ ઉપર બળદ ગાડું લઈને નહોતો ગયો, આ ટુ વ્હીલ ઉપર લાવ્યા હતા. પાછા લંચ પછી જાવું એટલે પાછા લેતા આવશું એમ. આ સૂકું ઘાસ નાખીએ ને લીલું એટલે બળદ ને ભેંસ ને ધરાઈ રહે એમ. આ છે બળદ ગાડું, આ અમારું રોટાવેટર. આની વિશે કોઈને નહીં ખબર હોય. આ ખાંડ દેવા માટે છે ભેંસને આમ ચડાવી દઈ ને મોઢે એટલે એ ખાંડ અંદરનું જે હોય એ ખાઈ લે. ત્યાં ટીંગાડ્યું છે રોટાવેટર પાસે. આ ભેંનું બધું ખાણ છે, આ બોરા છે એ બધા ખાણ ભેંના બધું ખાણ ભરેલું છે. આ રીતે પાપડી છે, આ પાપડી હો ભેંસ માટે. આ બધું ખાણ, બધું આ બધું ખાણ. ઘાણીનું તેલ પીલાવ્યું હતું ને 20 નંબર માંડવીનું, એનું આ ખાણ બધું નીકળ્યું એ લેતા આવ્યા. આ દેખાય માલ ઢોરનો જે ઉકરડો રાખવો પડે, અહીંયા ટકરો થઈ જાય. હવે હમણાં વાડીએ નાખી આવવાનો છે. આ હવે આપણે સિટીમાં હોય કે મસર થાય ને આ થાય ને, અહીંયા મસરા થાય નડે નહીં. આ જોવા બળદ બાજુમાં બાંધેલા હોય, તડકામાં મોજ કરે. અત્યારે બળદ શિયાળાનો ટાઈમ છે એટલે ટ્રેક્ટર ને બધું છે આવી રીતના. ગામડે સ્કૂલ છે બાજુમાં, બધા સ્કૂલમાંથી બાળકો બધા હવે 12:30 થયા ને, જમવાનો ટાઈમ થયો છે. બતાવું તમને. અહીં નજીક જ છે, અમારા ઘરની નજીક જ. આ છે નીચે, આ બધા બાળકો જો જમવાનો ટાઈમ થયો એટલે આવે છે. આ ગામડાની મોજ હો. ગામમાં સ્કૂલમાં એટલે ગામડાની અંદર સ્કૂલ હોય એમાં છોકરું જે ભણતું હોય એ હોશિયાર થાય એની વાત પૂછવામાં. આ છે ગામનો નજારો. અગાસી ઉપર આવી ગયો છો. આ અમારું ગામડું છે. છોકરા જો આ બાજુથી દેખાડો, બધા જાય છે ઘરે, પોતપોતાના ઘરે જાય. છોકરા છૂટા છે નિશાળેથી. બધા નીકળ્યા છે ઘરે જવા માટે. આ ગામડાની મોજ છે. અહીંયા એક મંદિર છે અમારા ગામમાં નજીક, ઘરની નજીક. મંદિર તો ઘણા છે ગામમાં. હમણાં દિવાળી ઉપર રામજી મંદિરની ભૂમિપૂજન હતું. રામતલ આપણે આ મંદિર બનવાનું છે. અને આ સ્વામિનારાયણ મંદિર છે, આ ઘરની નજીક જ છે. એક છે એ રામજી મંદિર છે, એ થોડું અહીંયાથી દૂર છે. જો પેલું ઝાડ છે, હા
ત્યાં છે રામજી મંદિર અમારે. આ ગામનો નજારો છે. આવા નળિયા હોય. આ ગાય ભેંસ માટેનું છે ઢાળિયું છે. આ ગામની એક રોનક જ અલગ છે. પવન ચક્કી નજીક છે અમારા ગામથી. આવી પવન ચક્કી છે. આ ગામનો નજારો છે. આ સ્કૂલની દિવાલ છે અહીંયાથી. આ નિશા અગાસી પર ફુવારા એમને મૂકી દીધા. અહીંયા હચવાય એમ. બળદ જો અગાસી ઉપરથી બતાવું બધું. જો બેઠા છે ને. આ બધા અગાસી ઉપરથી નજારો છે. આ ચકલીઓ આટા મારે છે. ગાડી નીચે ગઈ છે. પક્ષીઓ ખિલખિલાટ કરતું હોય. આ નજારો છે ગામડાનો. એવી જગ્યા હોય તો ત્યાં બાજુમાં આવી રીતના વાવેલું પણ હોય. લીલું દેખાતું હોય એવી રીતના. આ ટાંકો છે. ટાંકાને થોડોક ઢાંકી દીધો ગરમ પાણી ન થાય ને એના માટે. હવે આ નજારો છે ગામનો આવો. આ સ્કૂલ છે. તિરંગો લહેરાયો છે. હવે હમણાં 26મી જાન્યુઆરી આવવાની છે. અહીંયા કાર્યક્રમ બહુ મોટું આયોજન હોય ગામની અંદર. આખું ગામ અહીંયા ભેગું થાય આ સ્કૂલમાં. અને બાળકો કોઈ ડાન્સ ને બધી રજૂ કરે. છોકરો બોલાવે છે હવે સ્કૂલેથી આવ્યો છે. હા નીચે હાલો કે જો સ્કૂલેથી આવ્યો છે આ છોકરો. જમવા આવ્યો. હા જમવા આવ્યો એમ કહે છે. 12:30ની રિસેસ પડે અમારા ગામડામાં. નાસ્તાનો ડબ્બો અહીંયા ન લઈ જવો પડે. કાદીકા સિટીમાં રહી તો લેવા પડે. આજે અમારી દીકરી એક આવી છે. સ્કૂલેથી આવી છે. ત્યાં ખાઈ લીધું ભાઈ એમ કહે છે. હાલો છોકરા જો અમારા દીકરી. વાહ હા હા. અ દીકરી તું જમવા આવી? લે આ જો છોકરા. છોકરા ફોન કેમ લીધો? મૂકી ગયો ફોન. થોડા આપણે લઈએ. બસ આવા નવા વિડીયો બતાવતા રહીએ. જય શ્રી રામ, જય માતાજી.